હલો ગાઈસ, તમારું એક નાના મોટા તમે એક એવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. સો ફાઇનલી કેનેડામાં તડકો આવી ગયો છે. કંઈ 4 મહિના પછી ફાઇનલી તડકો જોવા મળ્યો અને ફાઇનલી જો ને બધા બહાર નીકળી ગયા ફરવા. અને એક વસ્તુ આપણે ઇન્ડિયામાં ટપાલી હોય એમ અમારે કેનેડામાં ટપાલી હોય. આ રે અમારી કેનેડાની ટપાલ. તડકો આવી ગયો, ઉનાળો આવી ગયો એટલે એવું નહીં કે હજી ઠંડી ઓછી થઈ ગઈ. ઠંડી તો પણ જેટલી કે ઇન્ડિયામાં જેટલી લાગે ને કે 11, 12, 6, 7 એવી ડિગ્રી અત્યારે હાલ. પણ જેવું કે આવી ગયો ફાઇનલી, કારણ કે બહુ ઠંડી પડી આ વખતે. તો બહુ જ બધો બરફ પડ્યો ને બહુ બધું થઈ ગયું આ વખત. પણ ફાઇનલી સુરત દાદા આવી ગયા. ગરમી હાલ હવે પહેલાં આવતા હતા પણ ગરમી નહોતા હાલતા, પણ હવે આવું ને ગરમી હાલ. અને કોઈક મારી બિલ્ડિંગનો વ્યૂ બહારનો. પણ હજી સ્વેટર તો પહેરવા પડે, પણ જેવા કે ઇન્ડિયામાં પહેરે ને આપણે કે નાના નાના પાતળા પાતળા ના એવા સ્વેટર ચાલી રહ્યા અત્યારે. તો વ્લોગમાં આગળ તો કોઈ કોન્ટેન્ટ તો બનાવવું પડશે. તો આજે બતાવું મારી બિલ્ડિંગની ફેસિલિટી, મારી બિલ્ડિંગ, પછી સ્વિમિંગ પુલ, બધું નેચર જઈને બતાવું તમને. હેડો. A few moments later. તો આવી અમારી બિલ્ડિંગની આઇકોનિક લિફ્ટ, જે એક દાડો ચાલુ એક દાડો બંધ હોય, એક દાડો ચાલુ એક દાડો બંધ હોય. તો આ છે અમારા બિલ્ડિંગની લોક સિસ્ટમ. તો જ ખુલ્લા એક તો ખોલી દીધો હવે ફરથી. ચોણે ચોરા બનાવે એમ તો પોત તો લોક રાખ્યા. અને આખો કોરિડોર. પેલા તમને બહારનું બતાવું કે અંદરનું બતાવું એ નહીં ખબર. પેલા અંદરનું બતાવ્યું. તો આવી ગયા પહેલાં આપણે આ છે સ્વિમિંગ પુલ. અંદર કોઈક નાતું હતું એટલે સારું ના લાગે, એટલે અત્યારે પછી બતાવું તમને એડિટ. બીજું આપણે ઇન્ડિયામાં બહુ જતા પહેલાં બહાર રમવા પુલ ટેબલ. અમારે એટલે પુલ ટેબલ પણ છે એવું ખબર કશું નહીં અંદર, ખાલી ખોખું સ્ટીકો. એવું નહીં કે સ્ટીકો નહીં, પણ એક જ 2 સ્ટીકો હાજી, બીજી બધી તૂટલી ફૂટલી. આટલેથી પોણી પાડા. હાલ તો કોઈ નહીં, કારણ કે બધા અત્યારે જોબ પડ્યા હોય ને વીકેન્ડ ઉપર લોકો આવે તો આવે. અને આઈડિયા બોલ જે ખૂણામાં કોકે મૂક્યા. અને આ કોઈક મૂહું જોવો હોય તો મને ખબર નહીં, જોવો હોય કોઈને. પછી આ ઘડિયાળ પુલવાળી. સિટિંગ એરિયા, ગાર્બેજ. આ ચમ બતાવું તમને, ગાર્બેજ કેમ બતાવતો છે જોઈ લો તમે. ગાર્બેજ બી ને સેફ્ટીનું ફૂલ ધ્યાન રાખેલું, એવું નહીં. તો ફરીથી આવી ગયું બીજા રૂમમાં, કે જેમાં બાસ્કેટબોલ કોચ જે હાજુ. પણ તમારે ઘેરથી બોલ લઈને આવવો પડે. થોડા પડઘા પડે પણ હવે ચાલશે એટલું. તો તમારે ઘેરથી બોલ લઈને આવવાનો ને પછી રમવાનું. સારું અમારા આર્યું એક હાજુ અને એક બાજુમાં બીજું સ્કોચ, એ બી બતાવું તમને. આ સ્કોચનું જેમાં નેનો બોલ આવે અને પછી રેકેટથી મારવાનું. એક વસ્તુ બતાવું, ટેલેન્ટેડ પીપલ હા ને, ટેનિસ બોલ ચો ભરાયો. તો આ અમારી બિલ્ડિંગનું પેટીઓ, કે જેમાં તમે નાનું મોટું ફંક્શન કરે કહો.
અને કોઈ ગેમ રમવી હોય તો બી. અને પછી બારબીક્યુ બતાવું તો બધા બારબીક્યુના પોટ્સ કે તમે બારબીક્યુ બનાવે કહો. આટલાના લોકો ચિકન બહુ ખાય એટલે એમના કામનું પણ આપણા નહીં, કારણ કે આપણે નોન વેજીટેરિયન નથી. અને હજી એક વસ્તુ જે ટેનિસ કોર્ટ પણ આપણાવાળા ઇન્ડિયાવાળાએ ક્રિકેટનું બનાવેલું જે બહુ ખરાબ કન્ડિશન હાલ, પણ ઉનાળામાં સાફ થશે અને સારું એવું થઈ જશે. અને આટલાથી અહીંયાનો ક્યાંક વ્યૂ બહારનો. અમારી બિલ્ડિંગ છેક ઉપર રહું, છેક ઉપરના વાળે. એક બહુ આઇકોનિક મોટી સિગરેટ બતાવું કે પહેલાં કોઈએ નહીં જોયું હોય. આ રહી અમારી આઇકોનિક સિગરેટ જે બહુ મોટી છે. તો હાલ મેં જે વ્લોગ બનાવ્યો એ નેનો કે મોટો ખબર નહીં, પણ તમને જો થોડો એ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નકમ મજા નહીં આવે. આવ્યો, બાય બાય.